શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના વદ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતા જીવિત પુત્રિકા વ્રત, જીત્યા વ્રતની મહિમા, પૂજન વિધિ અને કથા। જો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે। ધન્યવાદ। જીત્યા વ્રતનો મહિમા। જીવિત પુત્રિકા વ્રતનો ઉદ્ભવ મહાભારતના સમયથી માનવામાં આવે છે। આ વ્રત માતા કુંતાએ અને તેમની પુત્રવધુ ઉત્તરાએ પણ કર્યું હતું। ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત રાજાની રક્ષા કરી હતી, તેથી પરીક્ષિતનું એક નામ જીવિત પુત્રિકા પણ છે, કારણ કે શ્રીકૃષ્ણે તેને પુનર્જીવન આપ્યું હતું। આ વ્રતને જીત્યા વ્રત પણ કહેવામાં આવે છે। રાજા જીમુતવાહનની કથા પણ આ વ્રત સાથે જોડાયેલી છે। આ વ્રત ખાસ કરીને બહેનો પોતાના સંતાનની દીર્ઘ આયુષ્ય, સુખ અને મંગલ માટે કરે છે। જે સ્ત્રીઓને સંતાનની ઈચ્છા હોય તેઓ પણ આ વ્રત કરે છે। આ દિવસે મુખ્યત્વે ભગવાન શ્રી ગણેશ, માતા પાર્વતી અને ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ આ કથા સાંભળવી જોઈએ। અષ્ટમી તિથિના અંતે પારણ કરવામાં આવે છે। પારણ વખતે ગાય માતાની પૂજા કરવી, નાના બાળકોને ફળ મીઠાઈ તથા દક્ષિણાથી પ્રસન્ન કરવાનું વિશેષ મહત્વ છે। જીત્યા વ્રતની 3 પ્રખ્યાત કથાઓ છે। 1. શિયાળ અને સમડીની કથા। 2. જીમુતવાહન રાજાની કથા। 3. મહાભારત સમયની શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથા। શિયાળ અને સમડીની કથા। એક જંગલમાં શિયાળ અને સમડી રહેતા હતા। બંનેની ખૂબ જ સારી દોસ્તી હતી। સમડી ખાવાનું લાવતી ત્યારે શિયાળને પણ હિસ્સો આપતી, અને શિયાળ પણ સમડીના બચ્ચાનું ધ્યાન રાખતી। બંનેનું જીવન આનંદથી પસાર થતું હતું। એકવાર ગામમાં સ્ત્રીઓ જીત્યા વ્રત કરતી હતી। એ જોઈને સમડીએ શિયાળને કહ્યું, આ સ્ત્રીઓ કોઈ ખાસ વ્રત કરી રહી છે, આપણે પણ આવું વ્રત કરીએ। બંનેએ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો। તેમણે આખો દિવસ ઉપવાસ કરીને નિષ્ઠાપૂર્વક વ્રત કર્યું। રાત પડતા શિયાળને ભૂખ લાગી। તે ભૂખ સહન ન કરી શકી અને જંગલમાં જઈને માંસ ખાઈ લીધું। સમડીએ અવાજ સાંભળીને પૂછ્યું, બહેન, તું વ્રતનો ભંગ કેમ કર્યો? શિયાળે શરમાઈને કહ્યું, મને ખૂબ ભૂખ લાગી હતી, તેથી ખાઈ લીધું। સમડી બોલી, જો તારાથી વ્રત થતું ન હતું તો સંકલ્પ કેમ કર્યો? શિયાળને ખૂબ લાજ લાગી અને દુઃખ થયું, પરંતુ સમડી આખી રાત ઉપવાસમાં રહી અને વ્રત પૂર્ણ કર્યું। સમય જતાં બંને બહેનનું મૃત્યુ થયું અને તેઓને મનુષ્ય જન્મ મળ્યો। આ જન્મમાં તેઓ રાજકુમારી રૂપે જન્મ્યા। શિયાળ મોટી બહેન બની અને સમડી નાની બહેન। બંનેના લગ્ન રાજકુમાર અને મંત્રીના દીકરા સાથે થયા। સમય જતાં રાજકુમાર રાજા બન્યો અને મંત્રીનો દીકરો મંત્રી બન્યો। સમડી અને શિયાળની કથાનો આગળનો ભાગ। શિયાળના લગ્ન રાજાના કુંવર સાથે થયા, જેથી તે રાણી બની, પરંતુ તેના જેટલા સંતાન જન્મ્યા તે બધા મૃત્યુ પામતા। બીજી તરફ સમડી મનુષ્ય રૂપમાં નાની બહેન બની હતી। તેના લગ્ન મંત્રીના દીકરા સાથે થયા હતા, જે રાજાના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા। સમડીના સંતાનો સ્વસ્થ અને હટ્ટાકટ્ટા જન્મતા હતા। આ જોઈને શિયાળ રૂપ મોટી બહેનને ખૂબ જ ઈર્ષા થવા લાગી। તેને દુઃખ થતું કે પોતાના સંતાન જીવતા નથી અને નાની બહેનના સંતાન ખુશખુશાલ છે। ઈર્ષા વધતી ગઈ અને તેણે નાની બહેનના પતિ અને સંતાનોને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ દેવકૃપાથી તેઓ પુનર્જીવિત થતા મૃત્યુ પામતા ન હતા। આ જોઈને મોટી બહેનને ખૂબ આશ્ચર્ય થયું। તે નાની બહેન પાસે જઈને ક્ષમા માંગી। નાની બહેન બોલી, બહેન, આપણે એક જન્મમાં શિયાળ અને સમડી હતા। તું શિયાળ હતી અને ભૂખ સહન ન થઈ શકતા જંગલમાં જઈને માંસ ખાધું। હું સમડી હતી અને મેં પૂર્ણ નિષ્ઠાથી આ જીવિત પુત્રિકા વ્રત કર્યું, એટલા માટે આજે મારા સંતાન જીવતા રહે છે અને તારા સંતાન મૃત્યુ પામે છે। આ સાંભળીને મોટી બહેનને ઘણું દુઃખ થયું। તેણે નાની બહેન પાસે ક્ષમા માંગી અને ફરી જીવિત પુત્રિકા વ્રત કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ તેના સંતાનો પણ સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુષ્યવાળા થયા। બંને બહેનો ફરી પ્રેમથી સાથે રહેવા લાગી। હે પ્રભુ, જેમ નાની બહેનને આ વ્રતથી ફળ મળ્યું તેમ વ્રત કરનાર સૌને ફળ આપજો। બોલો ભગવાન શિવ પાર્વતીની જય। જીમુતવાહન રાજાની કથા। ઘણા સમય પહેલા જીમુતવાહન નામના રાજા રહેતા હતા। એક દિવસ તેઓ ભ્રમણ કરતા કરતા એક પર્વત ઉપર પહોંચ્યા।
એ પર્વત પર રાજકન્યા મલયવતી દેવી પૂજા કરી રહી હતી. અચાનક બંને એકબીજાની સામે આવ્યા. એકબીજાને જોઈને બંનેના હૃદય આનંદથી ભરાઈ ગયા. મલયવતીના માતા પિતા પણ તેની સાથે જીમૂતવાહનના લગ્ન કરવા ઇચ્છતા હતા. રાજકન્યા પૂજા કરી રહી હતી ત્યારે તેનો ભાઈ ત્યાં આવ્યો. ભાઈએ પોતાની બહેન અને જીમૂતવાહનને સાથે જોયા. નજર મળતા કંઈ બોલ્યા નહીં, પરંતુ પોતાની બહેનને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. જીમૂતવાહન એકલા પર્વત પર ફરતા રહ્યા. અચાનક તેમને કોઈ રડવાનો અવાજ સંભળાયો. તેઓ ત્યાં પહોંચ્યા અને પૂછ્યું, બહેન, તમે કેમ રડો છો? કોણ છો? સ્ત્રીએ આંસુ લૂછીને કહ્યું, ભાઈ, તમે તમારો રસ્તો લો. તમારી પાસે મારી મદદનો કોઈ ઉપાય નથી. જીમૂતવાહન બોલ્યા, હો શકે કે હું તમારું દુઃખ દૂર ન કરી શકું, પણ કોઈ ઉપાય તો બતાવી શકું. સ્ત્રી બોલી, હું શંખચૂડ નાગની માતા છું. મારો આ એક જ દીકરો છે. આજે તેનો અંત આવી રહ્યો છે, કારણ કે ગરુડ આજે તેને ભક્ષ કરશે. આજે તેનો વારો છે, તેને ગરુડ પાસે જવું જ પડશે. આ સાંભળી જીમૂતવાહન શાંતિથી બોલ્યા, જો આવું છે તો તમારા દીકરાના બદલે શું હું મરી શકું? સ્ત્રી આશ્ચર્યથી બોલી, ભાઈ, કોઈ બીજાના સંતાન માટે પોતાનું જીવન આપતું નથી. તમારે એવું કેમ કહેવું? જીમૂતવાહન રાજાની કથા. શંખચૂડ નાગની માતાએ કહ્યું, મારા દીકરાના નસીબમાં તો રડવું જ લખ્યું છે. ત્યારે જીમૂતવાહન બોલ્યા, ના, તમારા નસીબમાં રડવું નથી લખાયું. હું જરૂર તમારા દીકરાના બદલે મરવા જઈશ. મને તે સ્થળ બતાવો. મારા ઇષ્ટદેવની સોગંદ ખાઈને કહું છું, હું તમારા દીકરાને બદલે મારો જીવ આપીશ. શંખચૂડની માતાએ જીમૂતવાહનના શબ્દો ઉપર વિશ્વાસ કર્યો અને સ્થાન બતાવ્યું. જીમૂતવાહન નિર્ભયપણે ત્યાં ગયા અને સૂઈ ગયા. થોડી વાર પછી ગરુડ આવ્યો. તેણે જીમૂતવાહન પર ચાંચથી પ્રહાર કર્યો, પણ જીમૂતવાહન શાંતિથી સૂતા રહ્યા. ગરુડને આશ્ચર્ય થયું, કારણ કે દરરોજ જ્યારે તે નાગ પર પ્રહાર કરતો ત્યારે અંદરથી રડવાનો અવાજ આવતો. આજે તો કોઈ અવાજ જ આવ્યો નહીં. ગરુડ અટકી ગયો. ત્યારે જીમૂતવાહન બોલ્યા, તમે કેમ અટકી ગયા? મારી નસોમાં લોહી દોડી રહ્યું છે, શરીરમાં માંસ છે. તમે ભૂખ્યા નથી? મારા લોહી માંસનો ઉપયોગ તમને નથી થવાનો શું? આ સાંભળીને ગરુડ ચમકી ગયો. તેના મનમાં આવ્યું, આ મનુષ્ય બીજાના સંતાનને બચાવવા પોતાનો જીવ આપી રહ્યો છે, જ્યારે હું રોજ મારી ભૂખ મટાડવા માટે નિર્દોષ જીવ લઉં છું. મારા જેવો દુષ્ટ કોણ હશે? ગરુડને પસ્તાવો થયો. તે જીમૂતવાહનને બોલ્યો, હે પરદુખ ભંજન રાજા, હું તમારી પ્રશંસા કરું છું. તમારે મને સાચો માર્ગ બતાવ્યો. તમે મારી પાસે વરદાન માંગો, હું તમાથી પ્રસન્ન છું. જીમૂતવાહન બોલ્યા, પહેલાં તો મારી ભૂખ સંતોષો, પછી વરદાનની વાત કરું. ગરુડ બોલ્યો, ના, હવે નહીં. તમે કંઈ પણ માંગો, હું જરૂર આપીશ. જીમૂતવાહન બોલ્યા, જો તમે સાચે જ પ્રસન્ન હો, તો આજ સુધી જેટલા નાગોને તમે મારી નાખ્યા છે, તેમને ફરી જીવિત કરો. ગરુડ ખુશ થઈ બોલ્યો, તથાસ્તુ, અને ત્યાંથી ચાલી ગયો. થોડી વાર પછી રાજકુમારીના પિતા અને ભાઈ જીમૂતવાહનને શોધતા ત્યાં આવ્યા. તેઓને જીમૂતવાહન મળ્યા અને ખૂબ પ્રસન્ન થયા. તેઓએ પોતાની પુત્રીના લગ્ન જીમૂતવાહન સાથે કર્યા. ભાદરવા માસની અષ્ટમીના દિવસે જીમૂતવાહને નાગોની રક્ષા કરી હતી. આ જ દિવસે ગરુડદેવે જીમૂતવાહનને વરદાન આપ્યું હતું. તેથી આ દિવસથી જીવિત પુત્રિકા વ્રતની શરૂઆત થઈ. આ વ્રતનો મહિમા એવો છે કે મૃત્યુના ભયમાં મુકાયેલા બાળકોની માતાઓ તેમના સંતાનોની રક્ષા માટે આ વ્રત કરે છે. આ વ્રત કરનારી માતાઓને સંતાન માટે કદી શોક કરવો પડતો નથી. આ દિવસે ઉપવાસ રાખીને સાંજે સૂર્યાસ્ત પછી પારણું કરવામાં આવે છે. આ વ્રત કરનારની ઉપર પક્ષીરાજ ગરુડ સદાય પ્રસન્ન રહે છે અને મનોકામના. મહાભારત કાળની કથા. મહાભારત યુદ્ધ પછી અશ્વસ્થામા પાંડવો ઉપર ખૂબ નારાજ હતા. ક્રોધમાં તેણે દ્રૌપદીના 5 પુત્રોને, જે નિર્દોષ હતા, શિબિરમાં સૂતેલા હોવા છતાં મારી નાખ્યા. અર્જુને અશ્વસ્થામાને પકડી લીધો. મસ્તકમાં રહેલી દિવ્યમણી છીનવી લીધી અને તેને છોડી દીધો. પણ અશ્વસ્થામાના મનમાં હજી પણ દ્વેષ હતો. તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ અસ્ત્રને નિષ્ફળ કરવું અશક્ય હતું. પણ પ્રભુ ઇચ્છતા હતા કે પાંડવોનો વંશ આગળ વધે. તેથી ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું પુણ્ય ઉત્તરાના અજન્મ શિશુને અર્પણ કર્યું અને પોતે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા. પ્રભુએ ગર્ભમાં રહેલા શિશુની રક્ષા કરી અને તેને જીવનદાન આપ્યું. આ બાળકનું નામ રાખવામાં આવ્યું પરીક્ષિત રાજા.
તેણે ગર્ભમાં જ પ્રભુના દર્શન કર્યા હતા. તેથી જીવનભર તે તપાસતા રહ્યા કે ગર્ભમાં જોયેલા એ પ્રભુ કોણ હતા. અંતે પરીક્ષિત રાજાએ સુખદેવજી પાસેથી ભાગવત મહાપુરાણ સાંભળ્યું અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા મોક્ષ પામ્યા. આથી ઉત્તરાએ જે વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણે જે રક્ષા કરી તેને કારણે આ વ્રતને જીવિત પુત્રિકા વ્રત કહેવામાં આવે છે. વ્રતનો મહિમા. આ વ્રતમાં માતાઓ પોતાના સંતાનની દીર્ઘાયુષ્ય અને સુરક્ષા માટે ઉપવાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ, શિવ, પાર્વતી અને ગરુડદેવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરનારી માતાઓના સંતાનો હંમેશા સુરક્ષિત રહે છે. હે પ્રભુ, જેમ તમે જીમૂત વાહન અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌના સંતાનોની રક્ષા કરજો. બોલો ગરુડ ભગવાનની જય. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. મિત્રો, આપણે સાંભળી જીવિત પુત્રિકા વ્રત કે જીત્યા વ્રતની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. ભગવાન શ્રીકૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.